રાજકોટ દૂરદર્શનનો કાર્યક્રમમાં મને સંજયભાઈએ ફોન કર્યો. મને કે ગુણવંત તારે આ કાર્યક્રમમાં આવવાનું છે. મેં કીધું વાંધો નહીં, એમાં શું? મને કે પુરસ્કાર શું લઈશ? મેં કીધું રાજકોટ દૂરદર્શન ભલામણ યાદ કરે અને એક પરિવાર તરીકે મારે ભલામણ કાંઈ ન જોઈ. મને કે નહીં, સરકારી છે, લેવું જ પડે. તો મેં વળી વિવેક કર્યો. મેં કીધું તમે ધાયરા હોય એથી 500 ઓછા દેજો. મને કે આવતો રે ને 500 જ ધાયરા હતા. મને પરસેવો વળી ગયો. કલાકાર તરીકે તોય સલાહ આપીશ કે જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો, એને વેવાય ન કરવો. દીકરી દેવી નહીં, લેવી નહીં. જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો, પાછો બહુ દાંત કાઢે એનો ન કરવો. અને મારી તમને સલાહ છે, કોઈની સલાહ માનવી નહીં. સલાહ ઘણા દેતા હોય, પણ કાર્યક્રમની શરૂઆત ધ્રુવ ભટ્ટના શબ્દોથી કરું કે ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે. ભલા માણા આનંદમાં રહેવું ને એ મોટી વાત છે હો. કેમ કે આ હસાવવા ને આમાં તમારી અંદર હાસ્ય હોય ને તો જ બાયણે નીકળે. બાકી ગલગલિયા કરો ને તોય દાંત નો કાઢો. કેમ કે 5 વસ્તુ છે ને અંદરથી આવે. લખી લેજો: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઈટ. આ 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ, અંદર શાંતિ હોય ને તો બાયણે શાંતિ લાગે, નકર બાયણે વાવાઝોડા હોય એવું લાગે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતામાં તમે જેટલા દાંત કાઢો છો એના મન પ્રસન્ન છે ને એટલે તમે દાંત કાઢી શકો. પછી દિલની દાતારી, અંદરથી કોકને દેવાની ઈચ્છા થાય ને તો દઈ શકો. બાકી 1 કરોડ રૂપિયા હોય તો ન દેવાય. ચોથી વાત ગુમડાની રૂચ. આપણે એમ કંઈક ડૉક્ટર પાસે જઈને ડૉક્ટર પાટાપિંડી કરે એટલે હાજા થાય, ખોટી વાત. તો ભલા માણા ડાયાબિટીસ વાળાને કેમ રૂજ ન આવતી? રૂજ અંદરથી આવે ને ટાઢિયા તાવની ટાઈટ. આ બધી વસ્તુ અંદરથી આવે. અને એ સમયમાં ભલા માણા હસી લેવું. 9 રસમાંથી સર્વશ્રેષ્ઠ રસ હાસ્ય રસ છે. અને 142 જ્ઞાતિમાંથી મળ્યો. 142 જ્ઞાતિના તમારે એક આયરે દર્શન કરવા હોય તો જુનાગઢના મેળામાં જાવ, શિવરાતના. હમણાં હું ગયો તો મને ધીરુ કાકાએ ચડાવ્યો. મને કે અહીંયા નાગા બાવાને દર્શન કરજે, આશીર્વાદ મળે ને તો બેડો પાર થઈ જઈશ ને મોટો કલાકાર થઈ જઈશ. તો મેં કીધું વાંધો નહીં. હું તો દામાકુંડમાં નાયો, નાઈને એક નાગા બાવાને પગે લાગ્યો. મેં કીધું બાપુ આશીર્વાદ દ્યો, મોટો કલાકાર થઈ જાઉં. મને કે રડતો થા. મેં કીધું બાપુ આશીર્વાદ દ્યો. મને કે હું નાવા ગયો તો કપડાં કોક ચોરી ગયું છે. મને પરસેવો વળી ગયો. મિત્રો, વાત હાસ્યની છે. આ તમે મેં દાંત કાઢવામાં કાઢી નાખી, પણ આપણા દેશની ઈ તાકાત છે કે તમારા ને મારા કપડાં ચોરાઈ જાય ને તો આ દેશ એને સંતનું બિરુદ આપી દે. ઈ ભારત દેશ છે ભલા માણસ આપણો. અને એટલે આગળ કહું, ફાટેલા ખિસ્સાની આડમાં રાખી છે છલકાતી મલકાતી મોજ. એકલો હું હોઉં તોય મેળામાં હોઉં છું એવું લાગ્યા કરે છે મને રોજ. આવડી પટારીમાં તાળું વસાય નહીં, મારો ખજાનો હેમખેમ છે. ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. ભલા માણસ આ વસ્તુ છે ને એ અંદરથી જેટલી મોજ નીકળે ને એટલું. બાકી આપણી ગુજરાતી પ્રજા સિંધી પાસેથી માલ લે, મારવાડીને વેચે, વચ્ચે નફો કાઢે એ ગુજરાતી. હા, વિશ્વનો કોઈ એવો દેશ નથી ભલા માણસ. ગામના ખર્ચે હું 4 દેશ ફરી આવ્યો. તો ગામના ખર્ચે જ ને. હમણાં સુખદેવભાઈએ વાત કરી ને ઇંગ્લિશની, હું 9 નપાસ છું. બોલો, ઇંગ્લિશ મને નથી આવડતો તો યા કરીને કરી જાવ. કોકની વાહે હલવાય, થમેવારો હલવાય. આપણે હું, કેમ કે આપણે આવડતું જ નથી. એને ભલા માણસ શું ચિંતા. પણ લંડનના હિથ્રો એરપોર્ટની બાયણે બૂટ પાલિશ કરવાના મશીન છે. કોક દી જાજો તમારે ખર્ચે. ખર્ચો થોડો હું દઉં યાર. હવે બૂટ પાલિશ કરવાના મશીન કેવા ખબર? તમે આમ પગ નાખો ને એટલે પાલિશ થઈ જાય, પગ બાઈને કાઢી લેવાનો. પછી બીજો પગ નાખો, પાલિશ થઈ જાય, પછી મશીન પગ પકડી રાખે. 5 પાઉન્ડ નો નાખો ને તો મશીન પગ મેલે નહીં. બોલો, હવા મશીન. એમાં એક આપણા ગુજરાતી ગયા રાજકોટના જ.
એને મશીનમાં પગ નાખ્યો, પાલિશ થઈ ગયો એટલે મશીનમાંથી પગ બાઈને કાઢીને બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, મફત પાલિશ કરાવી નીકળી ગયા. અને ભૂરિયો આવ્યો, ભૂરિયાએ પગ નાખ્યો, પેલા પગે જ પકડી લીધો, નાક 5 પાઉન્ડ. ભલા માણા, આનાથી મોટા મોટો ગુલામીનો બદલો એ કઈ હોય જ ન શકે. એના દેશમાં જઈને મફત પાલિશ કરાવી આવી. એટલે હવે અહીંયા આપણા ગુજરાતીઓ એવા છે કે 12 મકાન લઈને ભૂરિયાઓને ભાડે રાખ્યા. બોલો, લંડનના હિથ્રો એરપોર્ટમાં એક જણો ખારીસિંગ દારિયા વેચતો. બોલો, એક ગુજરાતી જઈને કે અહીંયા ખારીસિંગ દારિયા વેચાય. એ કે ભાઈ તમે ગુજરાતી હો ને, આ એડ્રેસ કયો ને. ત્યાં ખબર પડી ગુજરાતીને ગોટવા હતું થઈને ખારીસિંગ દારિયા કરતો હતો. આ આપણી ગુજરાતીઓની બુદ્ધિ છે ભલા માણસ. અને પહેલી વાર હું સિંગાપુર ગયેલો, હકીકતે મને હિન્દી હરખું નથી આવડતું, કેમ કે હિન્દી મીઠી ભાષા બહુ, એમાં માનાર્થ શબ્દ બહુ આવે. આવીએ ને બેઠીએ ને પધારીએ તો આપણે ગલગલીએ થવા માટે, કેમ કે આપણે તુકારો વધારે ને. તો પહેલી વાર હું ગયેલો ને તો અમને કડક સૂચના આપેલી, તમે વર્ક પરમિટમાં નથી, વિઝિટ વિઝામાં છો. એટલે વિઝિટ વિઝામાં તમારે ફરવાનું ન કહી શકી, કેમ કે 2 દિવસમાં જ પાછું આવવાનું હતું, કાંઈક બીજું બહાનું આપજો. હવે મેં મુંબઈ એરપોર્ટમાં ઓલો સરદારજી હતો, અહીંયા મારા વિઝા જોયા, મારો પાસપોર્ટ જોઈને મને કહે સિંગાપુર ક્યું જા રહે હો. મેં કીધું પ્રસંગ હે પ્રસંગ. ઈ ગોટે ચડી ગયો એમ. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. અને ગોટે ચડ્યો, કેમ કે ઈ તો આપણા ગુજરાતીમાં જ આવે. मैंने क्या खोरा भरत में क्या होता है? मैं कि उसमें माताजी तेड़ना पड़ता है न घोड़ा खुंदना पड़ता है. અને ગોટે ચડ્યો. ઈ કે જવા દો, આ નહીં ટકે સિંગાપુરમાં. એમ આ ઘોડા ખૂંદવાની વાત આવી એટલે કહી દો, હાચા ભૂવા હોય ની માફ કરે, ખોટા નીકળી પડ્યા હે. અને એમાં દશામાનું વ્રત આવે, માફ કરજો બેનો. હાંજે આરતી વાગે ને તા તો હો, પણ શું છે પાછો રહોડામાં બેઠા બેઠી એને કયો પગે લાગે, એને કયો. આપણે એમ થાય કોને કહેતા હશે. મેં વળી ઓલા બેન ને પૂછ્યું, મેં કે આ ધૂણે હે બેન કોને પગે લાગવાની કહે છે? એ કે એના વરને કહે. આ ઓલો ઓસરીને કોઈ રામ બીડી પીતો એમ. મેં કીધેલા તારી ઘરવાળીની દશામાં આવ્યા, પગે લાગી લે ને. બીડી પીતો પીતો ક્યાં ગુણવંતભાઈ? અરે મેં કીધું ખોટી હોય સાચી હોય, ભલા માણસ પગે લાગી લે ને એટલે વાત પતે. એ બીડી ઠારીને ગયો, અંદર જઈ રહોડામાં ઓલી ધૂણતી હતી, અહીંયા પગે લાગ્યો. ધૂણતી આમ પગે લાગી ને કે માતાજી આશીર્વાદ દો. તો ઓલી ધૂણતી કે માગી લે. ઓલો કેડા છૂટાછેડા દે. આ 20 વર્ષથી તે મને ગોટે ચડાવી દીધો હે. મારે એક ભાઈબંધ છે, કોકને 7 કોટના દીકરા હોય, કોકને દીકરી હોય. મારે ભાઈબંધ છે ભાવલો, કાંઈ ધંધો ન જડ્યો, ધૂણવાનું ચાલુ કર્યું. બોલો, આઈલો જાતો કોક એમ કે જય માતાજી જાતો હું પણ તારા આગળ કોઈક દાણા જોવા આવે ને તું ધૂણ તો બરોબર છે, પણ ધૂણવા જ મંડે. એમાં ભૂત ને પીપળા મળી દે. 2 જણા આવ્યા કે માતાજી લટ છોડો. ભાવેશભાઈ કે દાણા જોવરાવા. તાતા કે શું પ્રશ્ન છે? તો ઓલા કે માતાજી 2 માળનું મકાન છે ને બીજા માળે પાણી નથી ચડતું. લે આવો પ્રશ્ન લઈને આવ્યા. બોલો, તો આ ધૂણતો કે કેટલાની મોટર છે? આ માતાજી ક્યાં 1.5ની હે? 1.5ની 2.5ની નાખ. ત્રીજે માળે નો ચડાવું તો માનજે કે હું માં નહોતી. હવે આમ હોય ભલા કેવી રીતે? બોલો, એક જણાને લગ્ન હતા ને એક જણો ધૂણવા માંડ્યો. તો મેં કીધું આ બાજુમાં આટલો બધો ધૂણે છે. મેં કીધું કોણ છે? કે વરાજાનો બાપો છું. ઈ કે તો હું વળી અહીંયા લઈ ગયો. મેં કીધું ભાઈ તમારા બાપા ગુજરી ગયા ને એના આને ખોરી આવ્યા. ત્યાં તો ઓલો વરાજો બિચારો ઢીલો પડી ગયો. કે હું હુકમ કરો? એ કે મારે મોહનથાર ખાવો. મોહનથાર એક થારી એક મોહનથાર ખાઈ ગયો. બોલો, પછી બેસી ગયો મારી બાજુમાં. તો મેં કીધું એના બાપા તને કેમ આવ્યા? મને કે ડાયાબિટીસ છે, ઘરે કોઈ ખાવા નથી દેતો, એટલે અહીંયા ઝાપટી લીધી થારી. આવા આ આપણી પ્રજા ભલા માણસ
ગુજરાતી જેવી પ્રજા ક્યાંય નથી. એટલે સાયરામ દવેના શબ્દો યાદ કરાવું કે હું કહું છું હા હટીને લ્યો ગઝલ ગુજરાતની, આ કવિતા આરસી અણનમ અસલ ગુજરાતની, અને વિશ્વના સૌ દેશને ખુંદો ફરી લ્યો રાજ્ય સઘળા, ક્યાંય મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની. ગુજરાતની ભલા માણસ ક્યાંય નકલ ન મળે. કેમ કે અખંડ ભારતનું સપનું ગાંધીજીનું જ્યારે હતું, ભારતને આઝાદી મળી અને ગાંધીજીનું અખંડ ભારતનું સપનું, વિચાર તો કરો. આપણા રાષ્ટ્રપિતા કેવા બુદ્ધિશાળી. મેં વચ્ચે હિન્દી ભાષાની વાત કરી, હું બહુ ગોટે ચડી જતો. મને આ લોકો બે પહેલા મુંબઈ લઈ જતા, હવે હું સપનામાં અમદાવાદથી પાછો વળી જતો. આપણે એમ થાય ભૂલા પડીએ તો આપણે તો ગોટે ચડી જાય ને. તો પહેલી વાર હું ગયો ને, મને એક જણા ચડાવ્યો તો મને કે દેખાવ કરી દે. મેં કીધું ખર્ચો નહીં થાય ને એવો કરીશ. મને કે ખર્ચા બરચા નહીં, રસ્તાના જાણકાર છો ને એવો દેખાવ કરવો, એટલે ટેક્સીવાળા ખોટા મીટર ન ચડાવે. મેં વાંધો નહીં, એમાં શું, હવે કલાકાર રહ્યા એટલે દેખાવ તો આવડે. અમારે બોરીવલીથી પારલા જવું હતું. હવે ટેક્સી ડ્રાઈવર એટલો ઈમાનદાર હતો ને, મૂંગા બેઠા હોત ને ઠેકાણે પોગાડ દે. કલાકાર રહ્યા ને મૂંગા ન રહી. હવે પહેલા હિન્દીમાં ચાલુ કર્યું, ઇધર સે વણાક લે લેના. એ દોહરા સાપ હિન્દી ફેંકી, ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. તો એને હિન્દીમાં ખીજાણો, તુમ ઇતના દાંત ક્यों કાટતે હો, હમકો મૂર્ખ સમજ રખા હે. મને કે મૂંગા મરો, હું માણા વગરનો છું. આપણો જ હતો. અમે બે ચાર મિત્રો મુંબઈ ગયા ને ભાઈ, અને આ લોકોને ભૂખ લાગી. મારા બે ચાર મિત્રો એવી ભૂખ લાગી ને ખારી સિંગ કે ખાઈ. દુકાને દુકાને ખારી સિંગ હે खारी सिंह. दुकानदार के क्या चाहिए, बकरी के लींडी जैसी गोड़ गोड़ आती है ना. બકરીના લીંડીઓના દાખલા અહીંયા મુંબઈમાં દીધા. બોલો ભરના ફાડી આવે. પાછું મદ્રાસમાં તો હિન્દી ભાષા ન હાલે, કાં અંડ કંડ મંડ એવું, અને કાં ઇંગ્લિશ, બે જ ભાષા. હવે આપણે હિન્દી એક તો માંડ માંડ જભા પલરી જાય ત્યાં આવડે. તોય અમે જમવા બેઠા ને, મારે ડુંગળી ખાવી હતી. ડુંગળી તમે વેઇટરને કીધું ઓય કમોન, તે આવ્યો. મેં કીધું સમજો. મેં હિન્દીમાં કીધું પ્યાજ ચાહીએ પ્યાજ. તે હજડબામાં ઊભો રહ્યો. મેં કીધું પ્યાજ ચાહીએ પ્યાજ. મને કે હજડબામાં ઊભો રહ્યો ને હું ખીજાઈ ગયો. બાવણું ચાલીને રસોડામાં લઈ ગયો. ડુંગળી પડી હતી. મેં કીધું ધીસ ઇઝ પ્યાજ. મને કે ડુંગળી કયો ને એ આપણો. અને હું પહેલી વાર બલુંગમાં બેઠેલો, પરદેશ ગયો ને પહેલી વાર. હો, તમે તો બધા સુખી પરિવારના છો ભલા માણસ, અવારનવાર પ્લેનમાં બેસતા હશો. હું તો પહેલી વાર પ્લેનમાં બેઠો ને તો મારા દાંત કાઢ્યા. મેં કીધું ઓળખે છે મનકી, એનો ધંધો જ દાંત કાઢવાનો હે. ડાયો થામા. તો મારી બાજુમાં એક જુનાગઢના ભાઈ હતા, સમજા. તો તમે જેટલા પ્લેનમાં બેઠા છે એ વાંધો નહીં. વચ્ચે એક વાત કહી દઉં, જેટલા ન બેઠા હોય ને એટલા જાજો. પૈસા ન હોય તો કરજો કરજો, પણ જાજો. એકલા નહીં, બે પતિ પત્ની. પછી ઓલી એર હોસ્ટેસ દાંત કાઢીને નાસ્તો દેવાય ને ઘરવાળીને ઠો હમરાય. જો આને પ્રેમ કહેવાય. કોક દી આમ નાસ્તો આપો તો અમે ઘરે ટકીએ. પતિ પત્ની હકીકતે બાજુમાં બેઠા હોય ને દાંત કાઢે ને, પતિ તા કોણી મારે હું ઠીઠી ઠીઠી કરો લે, દાંત કાઢવા દે ને ભલા માણા. બહુ બહુ અઘરું. તે ઓલે મારી બાજુમાં એક જુનાગઢના ભાઈ, એટલે આમ સ્વિચ દબે એટલે એર હોસ્ટેસ આવે. હવે એર હોસ્ટેસ આમ આવે ને, ઇંગ્લિશમાં કે આ કાંઈ સમજે નહીં, બસ આમ જોયા રાખે. 5 મિનિટ ઓલી ઊભી રહી, વહી ગઈ એટલે પાછી સ્વિચ દઈ. પાછી ઓલી આવી, ઇંગ્લિશમાં કે આ કાંઈ બસ આમ જોયા રાખે. 5 વાર એમ કર્યું. બોલો. મેં કે બિચારીને હેરાન શું કામ કરસ? મને કે હું ક્યાં કરું? મેં કે સ્વિચ તો દબાવસ. મને કે એની હે. એલા મને કે સ્વિચ એટલે સ્વિચ હો. મને કે ઘરે લઈ જાય તો. મેં કીધું મોંઘું પડે, આપણને ન પોસાય ભલા માણસ. હા, મારો અમે અવારનવાર, કેમ કે મુંબઈમાં અવારનવાર અમે પ્રોગ્રામમાં મુંબઈમાં રોટલો છે ઓટલો નથી, મુંબઈની એક કહેવત છે આ. કેમ કે અહીંયાના કૂતરાને તમે બિસ્કિટ નાખો તો આમ ઊભી પૂંછડી પટપટાવે. બોલો, આપણે કૂતરાને બિસ્કિટ નાખો તો આમ આડી પૂંછડી પટપટાવે. આપણે એમ કંઈક ઊભી કેમ પટપટાવતા હશે? એ કે અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ છે ને એટલે. કેમ કે લોકલ ટ્રેનમાં હગા હાટુભાઈ જેવા ધુક 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 ધુક. આપણે જભા પહેરીને ટ્રેનમાં ચડ્યા હોય ને તો ઉતરીને ત્યાં એક બાઈ ન હોય. હા, એવું. તો મારો એક ભાઈ બંધ છે, અવારનવાર પ્રોગ્રામમાં છે. મને ક્યાં ગણવંત ભાઈ
કોક દી હવાય અભિમાનનું ગોચરું ન થવાય. આવો આવો, અમે કાઠિયાવાડના છે, મહેમાન ગતિ કરી હકી હો. મેં કીધું ભાઈ તમારે બધાય અહીંયા 8x8ની ઓયડીમાં 18 જણા હલવાણા હોય, એમાં કેમ આવું? પણ બહુ તાણ કરી એટલે મને એમ થયું કે નકિયાને મોટો ફ્લેટ હોવો જોઈએ. જાઉં તો ખરા. ગયો તો 8x8ની ઓયડી. મેં કીધું જમીન હું નીકળું. મને કે હોવાનું અહીંયા ગુણવંતભાઈ. અરે મેં કીધું 8x8ની ઓયડી, 4 માણસ, 4 તારા છોકરા, 2 માણસ તમે, હાથમાં હું હમાહું કેમ? મને કે પ્રશ્ન મારો. મેં કીધું તો કરો સોલ્વ. એને એક ચાદર પાથરી, 2 છોકરા હું રહ્યા. છોકરા હોઈ ગયા ને તો પોટલું વારીને ખીતીએ ટીંગાડી દીધું. મેં કીધું આની બુદ્ધિ કે વાતું બોલો. બીજી ચાદર પાથરી, બીજા 2 છોકરા હું રહ્યા. છોકરા હોઈ ગયા ને તો પોટલું વારીને ખીતીએ ટીંગાડી દીધું. મને કે કેમ પકતાણ થઈ ગઈ. તમે તમારે હોઈ જાઓ. હું હોઈ ગયો. હવાર હું ટીંગાતો હતો. મેં કીધું યાર મને લઈ લીધો. મને કે રાત્રે 3:30 વાગે 3 મહેમાન આવ્યા હતા, આ પોટલા એના જ ટીંગાઈ. ત્યાં આપણને એમ થાય કે આ આપણી પ્રજા. હા, ઓલા એક ગામમાં દિવાલ હતી ને, દિવાલમાં કુંડાળા ગાયરા હતા ને, વચ્ચોવચ્ચ ગોળી મારેલી. તો ગામમાં એક મેજર સાહેબ આવ્યા કે તમારા ગામમાં આવું બધું નિશાનબાજ છે કોણ? એક નંક્યા નિશાન મેં માર્યા. મેં સાહેબ કે નજીકથી માર્યા? ના સાહેબ દૂરથી માર્યા, દૂરથી. કે આવા બધા નિશાન શીખો ક્યાંથી? એ કહે સાહેબ એમાં કાંઈ ન હોય, પહેલા ગોળીઓ મારું હું ને પછી કુંડાળા કરું છું. મોટા ભાગના આમ કુંડાળા જ કરે. કોઈ ન જાણે એમ બીજાને છેતરી જાણું, એવી અજબ ચાલાક બુદ્ધિ તણું, મારે ડાપણ નથી જોતું. ટાટથી ઠરઠરતા એ ઉઘાડા અંગને તમે ઢાંકી દેજો, નકામાં મૃત્યુ દે પાછળ ખડકાતું, મારે ખાપણ નથી જોતું. અને કવિતાનો મર્મ સમજી જ્યાં ન મળે કોઈ દાદ દેનારા, એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. કેમ કે સારી કવિતા હોય ને તો દાદ મળે. ઘણા કવિતા લખતા હોય ને આપણને એમ થાય કે આના કરતાં તો ઓડિયન્સને એક ઢીકો માર લેતા હોય તો સારું. હમણાં એક જણો મને કહે મેં કવિતા લખી. મેં કીધું સંભળાવ. ઈરશાદ કે અમાસની રાત છે ને ઝરમર વરસાદ છે. મેં કીધું લખે સારું. ઈરશાદ મેં તો કીધું વળી ચાલુ કર્યું. અમાસની રાત છે ને ઝરમર વરસાદ છે, વિચારી રહ્યો છું. મેં કીધું શું? મને કે પથારી ક્યાં પાથરું? આવી કવિતા લખાય ભલા માણસ? કેમ કે આને હું પ્રેમમાં પડે ને પછી બહુ કવિતા લખ્યો. સંજુભાઈ એમ કે પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી જઈને ડેમમાં પડે. સાચા પ્રેમ કરવા વાળા ત્યાં નથી હો. એક છોકરી ગિફ્ટ એન્ડ આર્ટિકલની દુકાનમાં ગયો. શબ્દ ઉપર ધ્યાન દેજો ને વાત ઉપરથી જશે. એ કે તમારી પાસે કાર્ડ છે? કાર્ડ? દુકાનદાર કે છે ને. સ્પેશિયલ કાર્ડ છે? સ્પેશિયલ. દુકાનદાર કે છે ને. તું જ મારો પ્રથમ પ્રેમ છો એવા કાર્ડ છે? દુકાનદાર કે છે ને. છોકરી કે 10 આપો. સેન્ટ ટુ મેની, ઓલો મિસ યુ કરીને સેન્ટ ટુ મેની કરે. કેટલા વેમમાં રહેતા હોય બોલો. આને સાચો પ્રેમ કે? ઓલો પ્રેમી પ્રેમિકા બગીચામાં બેઠેલા, વચ્ચે વેફરનું પડીકું. પ્રેમિકા પ્રેમીને કહે કે અત્યારે તમારા મગજમાં શું વિચાર હાલે છે? પ્રેમિક કે જાવા દે ને. ના કે ને અત્યારે તારા મગજમાં શું વિચાર હાલે? પ્રેમિક કે તું મારા કરતાં વેફર વધારે ખાસ. એમાં બેન ડખો થઈ ગયો. તો પ્રેમિકે અત્યાર સુધીના મારા જેટલા પત્રો, જેટલી ગિફ્ટો બધી પાછી દેજે. બીજે દિવસ કની આવી, અવડો ઠેલો લઈને છોકરાને અમે નાખ્યો, તારા હોય કાઢ લે. હવે તો એક પ્રેમી પ્રેમિકા કે જમાનો આપણો દુશ્મન છે, આપણે મરી જવું જોઈએ. લે તો બે આજી ડેમે ઉભા રહ્યા, દિવાલ ઉપર ચડીને એકબીજાને બાવણું જાલી કે 1 2 3 કઈ ઠેકડો મારવાનો. કે વાંધો નહીં. 1 2 3 કીધા, ઠેકડો માર્યો પણ એક જ ઠેકડો લાગ્યો. છોકરો પડી ગયો. છોકરી ઉપરથી કે પ્રેમ આંધળો હોય. તો ઓલો પેરાસૂટ લઈને બાઈને નીકળ્યો. પ્રેમ ક્યારેય મરતો નથી. એટલે આને સાચો પ્રેમ કેને કહેવાય? કે પ્રેમી અને પ્રેમિકા બે અવરા ગાઢ પ્રેમ કરે ને હાઈલા જતા હતા, અને પ્રેમિકાએ પ્રેમીને એક પત્ર આપ્યો. એટલે પત્ર આપ્યો, એ પત્ર છોકરાએ હાથમાં લઈ અને છોકરીને વાત કરી કે આ પત્ર તે મને ભલે આપ્યો, પણ આજે મારે તને એક વાત કરવી છે. પ્રેમિકા કહે શું? તો કે હવે તું મને ભૂલી જાજે, મારા બીજા લગ્ન થાય છે. એ સમયમાં એક્સિડન્ટ થવું, અને બહેનું એવું છોકરી મરી ગઈ અને છોકરાએ બચી ગયો તો. એ છોકરાએ જ્યાં ચિઠ્ઠી વાંચી ને ત્યાં છોકરીએ બહુ સારું લખ્યું હતું કે તું મને જે દી ભૂલી જઈશ ને તે દી મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે.
અને એટલે કહું કે મોહબ્બતના સવાલોના ઉત્તર નથી હોતા, જે હોય છે એ બધા સદ્ધર નથી હોતા. અહીંયા મળે છે કોકને સાચી લગન દિલની, પણ ઝેર પીનારા બધા શંકર નથી હોતા. ઝેર પીનારા બધા શંકર નથી હોતા. તમે જે મને શાંતિથી સહન કર્યો, કેમ કે મને કોઈ ઘરે નથી સાંભળતું ભાઈ, પણ તમે સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.